નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણે કંઈક નોખી વાત કરવાની છે. રોજ કંઈક ને કંઈક ઉહાપોહની વાત હોય છે, પણ આજે સુપ્રીમ કોર્ટ ન્યાય છે ને એ વેચતી નથી. સુપ્રીમ કોર્ટના જજીસ એ કેટલા પ્રામાણિક છે એની એક મિસાલ મારે તમારી સામે મૂકવી છે. અને એક બાજુ જ્યાં સુપ્રીમ કોર્ટને બદનામ કરવાની આખી એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે આજની ઘટનાની વાત હું જે કરવાનો છું એ તમને ન્યાયાધીશો અને અદાલતોમાં તમારો વિશ્વાસ ડગતો અટકાવશે. બ્લેક શિપ્સ બધે છે, નથી એમ નથી, પણ બધું જ ખરાબ છે એવું માનવાને કોઈ કારણ નથી. 23 એપ્રિલે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જસ્ટિસ અભય ઓક અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાન એમણે એક જે ચુકાદો આપ્યો છે અને એમાં અદાલતના મિત્ર એટલે કે એમિકસ ક્યુરી ગૌરવ અગ્રવાલ એમણે જે રજૂઆત કરી છે એની આપણે વાત કરવાની છે. અને એક નિવૃત્ત ન્યાયાધીશ એની પ્રામાણિકતા કેટલી અને જસ્ટિસ ઇઝ નોટ ફોર સેલ એ બાબત આપણે આજે વાત કરવી છે. અને આજે જાણી જોઈને હું આ એક મુદ્દો લઈ રહ્યો છું, કારણ મને સ્મરણ છે કે ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી ના દિલ્હીના કાર્યક્રમમાં, એટલે કે આખા દેશના અખબારોના માલિકો જે સંસ્થાના સભ્ય રહ્યા, એ ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીના સમારંભમાં તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એ પધાર્યા હતા અને એમણે કહ્યું હતું કે સવારે છાપું વાંચીએ અને દિલ ખાટું થઈ જાય છે. ટીવી ચેનલ ખોલીએ અને બળાત્કારો અને મારની વાતો ચાલે છે, એમાં જીવવું જાણે કે અકારું થઈ પડે એવા સમાચારો ચોફેરથી આપણને મળતા હોય છે. ત્યારે મારી અખબાર માલિકો તમને એક વિનંતી છે. એ વિનંતી એટલી જ છે કે તમારે જે સમાચારો પહેલે પાને જે તમે છાપતા હોય એ છાપજો, પણ એક નાનકડા સમાચાર, માણસાઈના સમાચાર એ તમે એક બોક્સ મૂકીને છાપો એવી મારી અપેક્ષા છે. એમણે આદેશ નહોતો કર્યો, એમણે અપેક્ષા વ્યક્ત કરી હતી. અને એ દિવસોમાં અમે સંદેશના ફાલ્ગુનભાઈ પટેલની સાથે કામ કરી રહ્યા હતા અને ફાલ્ગુનભાઈ આ સમારંભમાંથી પાછા ફર્યા ત્યારે એમણે બધાને કહ્યું કે આપણે છે ને કમસે કમ એક બોક્સ પહેલે પાને, નાનકડું સિંગલનું ભલે હોય, પણ માણસાઈ ટકી રહે, લોકોને જીવવામાં વિશ્વાસ પડે, જીવન અકારું ન થઈ પડે એવા થોડાક સમાચાર આપણે પહેલે પાને જરૂર છાપીએ. થોડા દિવસ એ ચાલ્યું, પછી તો બધા જ અખબારો ભૂલી ગયા હતા, કારણ કે અખબારો અખબારોની રીતે ચાલે છે, ટીવી ચેનલોની રીતે ચાલે છે. પણ આજે આપણે ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ પર આપણે આ એક સત્કાર્યની વાત કરવી છે, જેમાંથી બીજા લોકો પણ પ્રેરણા લઈ શકે. ન્યાયાધીશનું નામ છે અભય મનોહર સપ્રે. એ આમ તો સુપ્રીમ કોર્ટમાંથી ઓગસ્ટ 2019
માં રિટાયર થયા. 27 ઓગસ્ટ 2019 ના રોજ રિટાયર થયા જજ તરીકે, ન્યાયાધીશ તરીકે. એ પહેલા એ બંધારણ ખંડપીઠ નો હિસ્સો હતા અને રાઇટ ટુ પ્રાઇવસી જેવા ઐતિહાસિક ચુકાદાઓ એમના થકી અપાયા હતા. જસ્ટિસ સપ્રે સુપ્રીમ કોર્ટમાં આવ્યા એ પહેલા ગુવાહાટી હાઈકોર્ટ અને મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહ્યા હતા. એ પહેલા રાજસ્થાન હાઈકોર્ટ અને મધ્યપ્રદેશ હાઈકોર્ટના પણ એ ન્યાયાધીશ રહ્યા હતા. છેલ્લે તમને ખ્યાલ છે કે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે એમને અદાણી હિન્ડનબર્ગ કેસ ની તપાસ વાળી જે કમિટી હતી એ કમિટીમાં એના અધ્યક્ષ તરીકે પણ નિમ્યા હતા. પણ અદાણી હિન્ડનબર્ગ એ આખો વિવાદ એને બાજુએ સારી દઈએ. પણ આ જે જજમેન્ટ આવ્યું છે એ જજમેન્ટ વિશે મારે સવિશેષ વાત એટલા માટે કરવી છે કે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર એન્ડ અધર્સ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો આ કેસ હતો અને પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરેલા, આસામ અહીંયા ચાના જે બગીચાઓ છે એ ચાના બગીચાઓના મજૂરોને ખૂબ ઓછી મજૂરી મળતી હતી. એના સંદર્ભમાં જે ચાના બગીચાઓના માલિકો અને મજૂરોના સંગઠનો વચ્ચે જે મંત્રણાઓ કરવાની હતી, એમના ખૂબ ઓછા વેતન હતા અને ટી એસ્ટેટ વર્કર્સને ન્યાય અપાવવાને માટે જે મંત્રણાઓ કરવાની હતી, નેગોશિએશન કરવાના હતા, આ 4 રાજ્યોના ચાના બગીચાઓના માલિકો અને કર્મચારી સંઘો અથવા તો વર્કર્સના સંગઠનો એની સાથે. તો જસ્ટિસ સપ્રે એમને શિરે એ જવાબદારી હતી અને એ જવાબદારી એમણે એવી સુપેરે નિભાવી કે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરેલા અને આસામ આ 4 રાજ્યોના જે ચાના બગીચાના જે વર્કર્સ હતા એ લોકો ખૂબ રાજી થયા. એમને સારું વળતર મળવા માંડ્યું. એના માટેનું નક્કી થયું. નેગોશિએશનમાં એમણે જે પહેલ કરી હતી લેબર તરફી, એ પહેલને ચાના બગીચાઓના માલિકોએ સ્વીકારી અને આ 4 રાજ્યોના જે ટી વર્કર્સ હતા એ ટી વર્કર્સે નક્કી કર્યું કે આપણે જસ્ટિસ સપ્રેને દરેક રાજ્યમાંથી 5-5 લાખ રૂપિયા આપણે એમને આપવા છે. સપ્રે કોઈ માગણી કરી નહોતી, પણ ઉમળકો હતો આ વર્કર્સનો અને 20 લાખ રૂપિયા એમને આપવાની વાત એ એમની સમક્ષ રજૂ થઈ. પરંતુ જે રીતે મેં કહ્યું એમ કે અદાલતના મિત્ર ગૌરવ અગ્રવાલે સુપ્રીમ કોર્ટની અંદર 17 એપ્રિલે જે વાતને રજૂ કરી, એટલે કે હમણાં કે કહે છે કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ એમ સપ્રે આ વર્કર્સની પાસેથી દરેક રાજ્યના વર્કર્સ પાસેથી 5-5 લાખ એટલે કે 20 લાખ રૂપિયા એમને આપવાના હતા, પરંતુ એ એમણે સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો. એ કહે છે કે વી ડાયરેક્ટ ધ સ્ટેટ્સ ઓફ વેસ્ટ બેંગોલ, તમિલનાડુ, કેરેલા, આસામ એ બધા એટલે એ રાજ્યો પાસેથી એમણે છે ને આજે સત્કાર્ય કર્યું
એના 5-5 લાખ રૂપિયા લેખે 20 લાખ રૂપિયા એ સપ્રેને, જસ્ટિસ સપ્રેને આપવાના હતા, પરંતુ એમણે વન ટાઈમ એમના વળતર તરીકે, પરંતુ એમણે એ સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો અને એ કહે છે કે આ તો મારી ફરજમાં આવે. અને અદાલતે જે ચુકાદામાં નોંધ્યું છે એમાં એમ કહે છે કે લર્નેડ સિનિયર કાઉન્સલ informs us that Honorable Mr. Justice A.M. Sapre, retired judge of this court, has expressed inability to accept the amount directed by this court. અદાલતે પાછો આદેશ કરેલો કે આ રાજ્યોએ આપવાના, પેલા વર્કર્સની પાસેથી નહીં પણ રાજ્યોએ આપવાના હતા. વર્કર્સના આ વેજ અને વધાર્યા એ સફળ મંત્રણાઓ કરી એના સંદર્ભમાં. અને considering the cause involved, we really appreciate this gesture on the part of Honorable Retired Judge. We honor his sentiments. એ એમની લાગણીનો ખૂબ ખૂબ આદર કરે છે અને એ કહે છે કે પાછું એનાથી આગળ વધીને અદાલતે જે કામ કર્યું એ પણ, અને એમાં પણ સપ્રેની પોતાની ભૂમિકા પણ હોય એ સ્વાભાવિક છે. એમણે તમિલનાડુ, કેરેલા અને આસામ એ આ ચાના બગીચાઓની ના મજૂરો જે હોય એમની વિધવાઓને માટે એક નિધિ ઉભો કરશે આમાંથી, અને એમને યોગ્ય રીતે એ આર્થિક સહાય થાય, મુશ્કેલીમાં હોય એવી વિધવાઓને મદદરૂપ થઈ શકે એટલા માટે એ ફંડ ઊભું થશે. અને એ 3 રાજ્યોનું આ તો જાણે તમિલનાડુ, કેરેલા અને આસામ એ નક્કી કરશે, પણ છેલ્લે આનો વેસ્ટ બેંગોલનો પણ રિપોર્ટ આવશે ત્યારે આ જ પ્રક્રિયા એને ફોલો કરાશે એવું સુપ્રીમ કોર્ટે પણ છે ને આદેશ આપ્યો છે. વી રેકોર્ડ our appreciation not only for this gesture but also for the services rendered by Honorable Retired Judge for the cause of poor workers in tea state. આ છે ને ચુકાદો જે છે, જે ઓબ્ઝર્વેશન્સ છે સુપ્રીમ કોર્ટનું, એટલે કે આજે પણ એમ કહી શકાય કે જસ્ટિસ ઇઝ નોટ ફોર સેલ અને ઇન્ટિગ્રિટી ઓફ ધ જ્યુડિશિયરી should never be compromised for money. ક્યારેક કેટલાક બ્લેક શીપ્સ હોય છે, હું ના નથી પાડતો, પરંતુ બધાને એ દ્રષ્ટિએ જોવા અથવા તો આપણા કોઈકના એવા ખરાબ અનુભવને કારણે આપણે બધા જ ન્યાયાધીશોને ભ્રષ્ટ ગણવા એ પણ યોગ્ય નથી. કારણ કે અલ્ટિમેટલી તો પ્રજાની શ્રદ્ધા એ ન્યાયતંત્રમાં જળવાઈ રહે એ ખૂબ જરૂરી છે. અને અમે કાયદાના વિદ્યાર્થી રહ્યા એટલે પણ એ શ્રદ્ધા જળવાઈ રહે એને માટેની એક અપેક્ષા પણ કરીએ તો એમાં જરાય ખોટું નથી. મને લાગે છે કે આજે આ પોઝિટિવ ન્યૂઝ એ તમને ગમ્યા હશે અને ભવિષ્યમાં પણ જ્યારે જ્યારે આવા પોઝિટિવ ન્યૂઝ આપની સાથે શેર કરવાનું અમને મન થશે ત્યારે તમે એને ઉમળકાભેર વધાવશો અને એમાંથી કેટલાક લોકો પ્રેરણા લેશે એવી પણ હું અપેક્ષા કરું છું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો.